તો સુખ ક્યાં છે? બેઠેલા બધા જ મારા ભાઈઓ બહેનો વડીલોને આજે એ સમજાવવું છે કે સુખ છે ને એ સમજણમાં છે. તો ચેક કરવાનો ભાઈવાન, જેના છાયા ઉભા હોય ને છાયો આપણા બાપનો જ હોય. બાપથી મોટું ગરીગા દુનિયામાં કોઈ ના કરે. તો ગાઈસ, સ્વાગત છે તમારો એક મારા નવા વિડીયોમાં. તો હમણાં બહુ ટાઈમથી આ ચેનલ ઉપર એક વિડીયો અપલોડ નથી થયો, કારણ કે હું ભણું છું 10th માં, એટલે હું થોડોક સ્ટડીમાં બિઝી હતો. તો આજના વ્લોગમાં તમને બહુ મજા આવવાની છે, કારણ કે આજે અમારા સુરાણી પરિવારનો છે મિલન મિલાપ ઉત્સવ. તો આજે ખૂબ મજા આવવાની છે. ત્યાં જઈએ અને જાણીએ ત્યાં જઈને શું કાર્યક્રમ છે આગળનો. સુખ છે ને એ સંપત્તિમાં નથી. જો સુખ માત્ર સંપત્તિમાં હોત તો 10 વાગ્યા પછી ઘણા બધા લોકોને ઊંઘની ગોળીઓ લેવી ના પડતી હોત. મતલબ સુખ ખાલી સંપત્તિમાં નથી. ઘણી મારી વાલી બહેનો કે એવું ન હોય ભાઈ, સુખ તો સગવડતામાં હોય. સુખ જો સગવડતામાં હોય તો સાચા ઇયરિંગ્સ પહેર્યા હોય, સાચા નેકલેસ પહેર્યા હોય, 25,000 રૂપિયાની સાડી પહેરી હોય ને બેન, એવી બેનને પણ 9મા માળે પંખે નો ટીકાઈ જવું પડે. મતલબ સુખ સગવડતામાં નથી. ઘણા એવું કે સુખ છે ને એ સત્તામાં હોય. સત્તા હોય તો સુખ મળે. જો સત્તામાં સુખ હોય તો 5 વર્ષ પછી લાલ લાઈટ ગાડી નીચે ઉતરી જતી હોય. મતલબ સત્તામાં સુખ નથી. તો સુખ ક્યાં છે? બેઠેલા બધા જ મારા ભાઈઓ બહેનો વડીલોને આજે એ સમજાવવું છે કે સુખ છે ને એ સમજણમાં છે. જેટલી મોટી સમજણ હશે ને એટલો મોટો સુખી પરિવાર હશે. તમે 750 રૂપિયાનો કોઈ સરસ મજાનો પિઝા મગાવો કે ઘરની અંદર, એક ગરીબ ઘરની અંદર એક માં પોતાના બાળકને બાજરાના રોટલાની ઉપર સરસ મજાની લચ્છણની ચટણી લગાડીને આપે, બંનેનો ટેસ્ટ તો સરખો જ આવે બેન, જો સમજણ હોય તો. એટલે આપણી જે દોડ છે ને એની અંદર આપણે થોડું પોઝ લઈને મારી વાતોને સાંભળવાની છે. હું કઈ બદલવા નથી આવ્યો. અહીંથી સસ્તું નાખો, અહીંથી સિંહ નીકળું ના, એવી કોઈ વાતો કરવા નથી આવ્યો. માત્ર જીવનને તપાસવાની વાતો કરવા આવ્યો છું. સૌથી પહેલા તો આ દ્વિતીય મિલન મિલાપ છે, આ દ્વિતીય સ્નેહ મિલન સમારોહ છે. થોડો ઇન્ટેન્શનની ક્લેરિટી આપી દો, જેના કારણે મગજ અને તમારી વાતો સુધી હું દિલને પહોંચાડી શકું. તો પહેલા તો એ ક્લિયર કરી લઈએ કે સ્નેહ મિલનનો હેતુ ખાલી ખાઈ પીને છૂટા પડવાનો ન હોય. સ્નેહ મિલનનો હેતુ ખાલી મળવાનો ન હોય. સ્નેહ મિલનનો હેતુ આ બાળકોને માત્ર ઇનામ આપવાનો, પુસ્તક આપવાનો ના હોય. તમારા 200 રૂપિયાના ઇનામ માટે છોકરા નથી આવતા. આ છોકરાઓ તમારા 200 રૂપિયાના ઇનામ માટે નથી આવતા, પણ જ્યારે એને ઇનામ મળે ત્યારે આખો સુરાણી પરિવાર તાલી પાડેની તાળી સાંભળવા માટે આવે છે. તમે કોઈ એડવોકેટનું સન્માન કરો છો, સીએ નું સન્માન કરો, પત્રકારનું સન્માન કરો, કોઈ બિઝનેસમેન આગળ વિના એનું સન્માન કરો. છોકરો ખૂણામાં બેસીને સાંભળતો હોય. 12 વર્ષનો છોકરો નક્કી કરે કે આપણા પરિવારની અંદર કોઈ ડોક્ટર બને, એન્જિનિયર બને, વકીલ બને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને, સારું કામ કરે, તો પરિવાર એનું સન્માન કરે છે. માટે આપણે પણ સારું કામ કરવું છે. આ વાતને દિલમાં વાવવા માટે સ્નેહ મિલન સમારોહ છે. કોઈ દાન આપ્યું છે, તમે આજે એનું પણ સન્માન કર્યું છે, જેને દાન આપ્યું છે. એમાં તો કોઈ 18-20 વર્ષનો છોકરો બેઠો બેઠો સાંભળતો હશે, નક્કી કરશે કે આપણા પરિવારમાં દાન આપીએ તો આપણા પરિવાર આપણને સન્માનિત કરે છે. આજે હું 20 વર્ષનો છું, પણ જયારે હું પહેલો પગાર લાવીશ ને ત્યારે મારા પરિવાર માટે પણ થોડુંક આપવું છે. આ આપવાના સંસ્કાર આવે એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે. વિચારોને વાવવા માટે સ્નેહ મિલન. સમજો મારી વાત, ખોટું ના લગાડતા. પણ જ્યાં સુધી વિચારોનું વાવેતર ના થાય ત્યાં સુધી દુનિયાની કોઈ મોટી ખેતી ના થાય. આ દુનિયાની કોઈ પણ ઘટના પેલા મનમાં બને, પછી તનમાં બને, અને પછી માણસ ઈચ્છે તો વતનમાં બને. આ મન, તન અને વતનની યાત્રા છે. જરાય ખોટું ના લગાડતા હો. આજ તમે જે સોફામાં આખો પરિવાર હારે બેઠા છો ને, એ આખો પરિવાર આવી રીતે એક સોફામાં હારે બેઠો હોય ને, એને ઘણો સમય થઈ ગયો બે. પ્રોબ્લેમ એ છે કે આપણે સિદ્ધાંતોને સમજીએ છીએ, વસ્તુઓને સમજીએ છીએ, પણ સમજવાની વસ્તુઓને સમજતા નથી. બહુ મોટા સોફી સંત થઈ ગયા. 8, 8:30 વાગ્યાનો સમય થાય એટલે આખા ગામને સાથે બેસાડી અને આખા ગામને સમજાવે કે જીવન શું હોય, જીવનનું મર્મ શું હોય, જીવાય કેવી રીતે. એમ 8, 8:30 વાગે કાકા એ દાદા એ સૂફી સંત એક શોધવા લાગ્યા ને યુવાનોએ આવીને કીધું કે શું શોધો છો? બોલે મારી કપડા સાંધવાની સોય ખોવાઈ ગઈ છે ને, હું એ શોધું છું. યુવાનોએ કીધું કે અમે મદદ કરીએ. કેમ 8 યુવાનોએ નક્કી કર્યું કે પરિવારને ભેગો કરવો છે. એમ યુવાનોએ કીધું કે અમે મદદ કરીએ. યુવાનો કરે કામમાં તો ઉર્જા પડે. અડધો કલાક પછી યુવાનોએ કીધું બાપા જડતી નથી.
શું તમારી સોય અહીંયા જ ખોવાણી છે? બોલે ના ભાઈ ના, મારી સોય તો ઝૂંપડામાં ખોવાણી છે. તો પછી અહીંયા કેમ શોધાવો છો? બાપાએ કીધું કે અંધવાળો વયા છે ને એટલે અહીંયા શોધાવું છું. યુવાનો દાંત કાઢવા લાગ્યા. યુવાનોને હસતા જોઈ અને બાપાએ કીધું શા માટે હસો છો? શેમ હસો છો? શું કામ? બોલે બાપા અમને કીધું એ કીધું, બીજા કોઈ ન કહેતા. તો કે કેમ? તો કે દુનિયા તમને ગાંડી ગણશે. બોલે શું કામ? બોલે જે વસ્તુ જ્યાં ખોવાણી હોય ને ત્યાં શોધવાની હોય, અંજવાળા હોય ત્યાં ન શોધવાની હોય. બાપાએ કીધું બાપા કે દુનિયા મને ગાંડી ગણે, દુનિયાને કહી દે દુનિયા આખી ગાંડી છે. બોલે કેમ? બોલે એને કહી દે એની સુખ શાંતિ સંપત્તિ, એના જીવનનો આધાર, એના સમજણનો સેતુ ખોવાણો ક્યાંક બીજે છે, એ ગોતી ક્યાંક બીજે રહ્યા છે. એને કે બધું પરિવારમાં છે, જો પરિવાર સાથે હોય તો બધું સાથે થઈ જાય. બોલો હા કે ના? આ તમારી જે એક હા આવી એના હાટું પ્રોગ્રામ કરતો જ નથી ભાઈબંધ. એ બધું 2020 પહેલા બંધ કરે. 4 વસ્તુ છે. થોડુંક સ્વીકારતા શીખો, થોડુંક સહન કરતા શીખો, થોડુંક સમાધાન કરતા શીખો અને થોડુંક સહજ બનતા શીખો. આ સહજ બનાતું નથી ને એટલે પ્રશ્નો વધી રહ્યા છે. સ્વીકાર થતો નથી ને એટલે સમસ્યાઓ વધી રહી છે. થોડુંક સહન થતું નથી ને ભાઈબંધ, તકલીફો ત્યાં થઈ રહી છે. થોડુંક સમાધાન નથી થતું એટલે પ્રશ્ન થઈ રહ્યા છે. સાંભળજો મારી વાત. આજે કોઈ 10-15 લોકો સાથે બેસીને ભોજન કરતા હશે ને દાદા, તો એ 10-15 લોકો સાથે બેસીને ભોજન એટલા માટે કરતા હશે કે 3-4 લોકો હશે જે બહુ સહન કરતા હશે. જો 3-4 લોકો સહન ના કરે ને તો એ પરિવાર સાથે બેસીને ભોજન ના કરે. 5 લોકો સાથે બેસીને ભોજન કરવા માટે 2-3 લોકો સહન ના કરે તો પરિવાર સાથે ના રહે. આજે આપણે ગાડી બંગલા સરસ મજાના મકાનમાં રહીએ છીએ ને બાપુ, તો એક આખી પેઢી એવી છે જે ઘસાઈ ગઈ છે. તો એ પેઢી ઘસાડી ન હોય ને તો આપણી પાસે આ બધી વસ્તુ ન હોય. એ પેઢીને સ્વીકારો ને એટલે પરિવાર ટકી જાય સાહેબ. એ પેઢી સ્વીકારાતી નથી એટલે પ્રશ્નો થઈ જાય છે. મકાન નથી ભાઈબંધ કે રિનોવેટ થઈ જાય, મોબાઈલ નથી કે અપડેટ થઈ જાય. આ માં છે, આ જેવી છે ને એવી જ રહેશે. સ્વીકારો એટલે પરિવારનું કલ્યાણ થઈ જાય. સ્વીકારાતા નથી એટલે પ્રોબ્લેમ છે. નહીં ગમે અત્યારે અમુક વસ્તુ એની, અત્યારે એની અમુક વસ્તુ આપણને નહીં ગમે. એના મોઢામાંથી અનાજ ક્યારેક પડી જાય, નાની નાની વાતોમાં એ ટોકે, આપણને ના ગમે. નાની નાની વાતોમાં તમને કે આમ કરો આમ કરો, પછી વચ્ચે બોલ્યા કરે, આપણને ના ગમે ભાઈબંધ, સમજુ છું. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણે 2.5-3 વર્ષના હતા ને આપણને કાંઈ ખબર નહોતી પડતી ત્યારે, અને આપણે પહેલા 6 મહિનાના થયા ને આપણા મોઢાની અંદર દાંત નહોતા ને ત્યારે આપણને પેલો ભાતનો દાણો ચાવીને એને મોઢામાં નાખ્યો હતો. જો ત્યારે સ્વીકાર થયો હોય તો આજે સ્વીકાર થવો જોઈએ. સ્વીકાર એ સંસ્કૃતિ છે સાહેબ. એ નથી થતું એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. એ થઈ જાય તો દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ થાય. તમે બૂટ લાવો દાદા, બૂટ લાવ્યા નવા હમણાં, તો ચણચાટી પગમાં બેઠા, પગમાં દુખ્યા. કેમ કે બુકનો સિદ્ધાંત છે કે 2-3 દિવસથી પગને એડજસ્ટ કરે પછી પગ જેવા થાય. એ બૂટ સમજો છો ને દાદા, 20 રૂપિયાના હોય તો ભલે 2000 ના હોય તો ભલે, એ સિદ્ધાંત છોડે નહીં. તો બૂટને એડજસ્ટ થવામાં 2-3 દિવસ લાગે. બધા આગે ના. તો 22 વર્ષની છોકરી બીજાના ઘરે રહી હોય, 22 વર્ષની છોકરી આપણા ઘરે આવે તો એને એડજસ્ટ થવામાં 2-5 વર્ષ લાગે દાદા. એને 2-5 વર્ષ આપો ને એટલે એ સ્વીકાર કરે કે પરિવાર મારો છે. એ થતું નથી એટલે એને બીજા લાગે, દાદા સસરા લાગે, સાસુ લાગે. કન્યાદાન કરી નાખો એટલે વરમાને વહુ મળી જાય. વરમાને વહુ મળી જાય, દીકરી મટીને વહુ થઈ જવાય. પણ વહુ મટીને દીકરી થવું અને સાસુ મટીને માં થવામાં જિંદગી લાગી જાય. માટે કહું છું કે સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. સ્વીકાર સુધાર છે. સ્વીકાર વગર દુનિયામાં કઈ ના થાય ભાઈબંધ. સ્વીકાર છે દુનિયાની તાકાત છે. એક્સેપ્ટ ઇઝ ઇમ્પ્રુવમેન્ટ. અને જે માણસ સમાધાન કરે છે, જે માણસ થોડુંક સહન કરે છે ને એની કિંમત વધે છે. અદબ છોડ દો ભાઈબંધ. હું સમજી શકું છું પણ અદબ છોડ દો. જે સહન કરે એની કિંમત વધે છે. તમે 15 ટીકા બટર મસાલા જેવું મસ્ત મજાનું શાક બનાવો ને બેન, તો 12 કલાક પછી શાક એઠવાડ થઈ જાય. 12 કલાકની શાકની એલરેડી પાકી 12 કલાક તમે ખાઈ શકો. પણ જો કિંમત કોની છે? સહન કરે એની. ગોળ ગળ્યો, ચટણી તીખી, મીઠું ખારું, કેરી ખાટી, તેલ કોઈને ભળવા નહોતે એવું, આ બધું ભેગું થાય. આ બધું ભેગું થાય ને એટલે સ્વાદ વગરની વસ્તુઓ ભેગી થાય. બીજા 12 પ્રકારના મસાલા જેનો સ્વાદ ન હોય, લવિંગ, એલચી, તજ, સ્વાદ વગરની વસ્તુઓ ભેગી થાય જેનો ઉપયોગ સ્વાદ લાવવામાં થાય. સમજો છો ને હું કહું છું? એ શાકને 12 કલાકમાં એઠવાડ બની જવું પડે અને અથાણું એક એક વ્યક્તિ એક એક વસ્તુ સહન કરે ને
એટલે અથાણાને 12 મહિના કાંઈ ન થાય. એમ પરિવારમાં કોઈ ખારો હોય, કોઈ તીખો હોય, કોઈકને ભળવા ન દે હોય, પણ બધાને ભેગા રાખો તો કિંમત વધી જાય. ભલામણ મારી વાતમાં સચ્ચાઈ ન હોય ને દાદા, તમારી આંખમાં આંસુ ના હોય. કેમ કે જેણે સહન કર્યું હોય એને ખબર હોય ને તકલીફ ક્યાંથી પડે છે. તમારી આંખમાં જે આંસુ આવે છે ને મોટા બેન, એ એના આવે છે. મેં કોઈ ટીયર ગેસ નથી છોડ્યો, મેં તો ખાલી વાત મૂકીને જે તમારે રડવું પડે છે ને એનું પડ્યું છે. આ તમારી આંખમાંથી બાપુજી જઈ રહ્યું છે ને એ દુનિયા છે. આ સમજાય જાય તો સમજાવું છું. સ્વીકાર કરો તો સુધાર થાય છે. બધા માણસ સ્વીકાર એ સહન કરવું છે. સ્વીકાર થોડું સમાધાન કરવું છે. ભાઈબંધ, આ બધી બહેનોને કહું છું, આખો દિવસ મહેનત કરીને આ ભાઈઓ ઘરે આવે, તમારી બાજુમાં બેડરૂમમાં બેસે, એ તમે શરૂ થઈ જાઓ. આજ આવું થયું, 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 આવું થયું. ભાઈને થાય કે ઘડીક બહાર જઈને આટો મારું બાપ આવે, બા હિંડોળે ઝૂલતા હોય, તારી જ વાત કરું ભાઈ બધું સમજાય. કેમ કે ભગવાન એક છે ને, માતા પિતાની કૃપાથી તમારા જેવા 25 લાખ લોકોને મળ્યો છું, અને ગુરુજીની દયાથી હવે છે ને હું તમે બોલો એ તો મને સંભળાય દોસ્તાર, પણ તમે ન બોલો એ મને સંભળાય. સમજણ પડે હું કહું છું. બાપ આવે તો બા શરૂ થાય, આજ આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું. બેઠેલા કેટલાય ભાઈઓ બેઠા છે જેને ખબર જ નથી પડતી કે અમારા ઘરમાં ડખો છે એનો હાલે છે. થોડો ફેરફાર કરીએ, બોલો આવું થયું, આવું થયું, આવું થયું, બધું જ બોલો, પણ આવું થયું, આવું થયું એમ બોલતા પછી એક વાક્ય બીજું બોલો કે આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, આવું થયું, અને એમાં એક ભૂલ મારી હતી. જો આ બોલાઈ જાય ને બેન તો પરિવાર ટકી જાય. આ બોલાતું નથી એટલે પ્રશ્નો થઈ રહ્યા છે. 30 વર્ષ જૂનો ડખો ચાલતો હોય ને બે પરિવારો વચ્ચે, ખાલી એક વ્યક્તિ આવીને આમ હાથ જોડીને એટલું કહે ને કે મારી ભૂલ હતી હો, એફઆરઆઈ પાછી થઈ જાય. દાદા આ નથી થતું એટલે પ્રશ્નો થઈ જાય છે. સ્વીકારવાથી સમસ્યાઓ સોલ્વ થાય, સ્વીકારવાથી પ્રશ્નો સોલ્વ થાય, સ્વીકારવાથી માણસ આપણું બની જાય. સ્વીકારતા નથી એટલે પ્રશ્ન છે. સ્વીકાર કરો, થોડાક સહજ બનો, થોડુંક સમાધાન કરો. આપણે 50,000 ની નોકરી કરતા હોય ને ભાઈબંધ, 50,000 ની નોકરી કરાવવા હાટું એક માએ એટલી રાતું જાગી હોય ને કે આપણને ખબર જ ન હોય. થોડાક સહજ થઈ જાઓ. ઘરે ડોક્ટર જાય છે, એન્જિનિયર જાય છે, વકીલ જાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જાય છે, ઘણી મોટી કંપનીનો માલિક જાય છે બાપુ, પણ ઘરે બાપ નથી જાતો, ઘરે દીકરો નથી જાતો. સહજ થવું પડે થોડું. ઘર છે, ઘર આપણી ઓફિસ નથી. થોડું સહજ બનવું પડે ને. સહજ બનો તો પરિવાર ટકી જાય. સમજો છો ને કાકી શું કહું છું? એ તમારા આંખના આંસુની કદર કરીને કહું છું, ખાલી આટલું કરો તો પરિવાર ટકી જાય. થોડોક સ્વીકાર થાય તો પરિવાર ટકી જાય, થોડુંક સહજ બનાય તો પરિવાર ટકી, થોડુંક સમાધાન થાય તો પરિવાર ટકી જાય, અને થોડુંક સહન શક્તિનો કેળવ થાય ને તોય પરિવાર ટકી જાય. બેઠેલા બધાને કહું છું, થોડુંક મજબૂત બનતા શીખવું પડે. આપણે ઈચ્છીએ એવી દુનિયા બેન ક્યાં હોતી જ નથી. જો દુનિયા આપણે ઈચ્છીએ એવી હોય તો આપણે દુનિયાના રાજા હોઈએ ને, નથી. થોડુંક એડજસ્ટમેન્ટ કરવું પડે તો દુનિયા તમારી થાય. કેટલા લોકો મારી વાતને સમજી શકે છે કે હા ભાઈ, સ્વીકાર કરવાથી પરિવાર ટકે. આપણે તૈયાર છીએ સ્વીકાર કરવા માટે. માતા પિતા જેવા છે એવા મારા છે, સાસુ જેવા છે એવા મારા છે. આ જે દુનિયા જે છે એ મારી છે. આ થાય તો દુનિયા બની જાય, નહીંતર ન થાય. જો કરવું હોય તો બદલાવ તમારે જ કરવો પડે, નહીંતર ન થાય. બહુ જરૂરી વાત છે યાર. તમે આરામથી કરો. હું રડાવા નથી આવ્યો, સોરી માફ કરજો. વાસ્તવિકતા બતાવું છું. તમારી આંખમાં આંસુ આવે છે, મારો ઇન્ટેન્શન જરાય નથી તમારા મેકઅપને ખરાબ કરવાનો, પણ તમારા મનની અંદર ક્લિક થયું ને એના માટે જ કહું છું. થોડો બદલાવ કરો તો દુનિયા તમારી થઈ જાય. 3 સિમ્બોલ શીખવાડું છું દોસ્તાર. પહેલા હું આખી વાતો કરતો, આખી વાર્તાઓ કરતો, લોકોને યાદ ન રહેતી. અને કંપનીઓમાં જાઉં છું, સ્ટાફ ટ્રેનિંગ કરું છું, મોટી મોટી કંપનીઓને સોફ્ટ સ્કિલ શીખવાડું છું, છોકરાઓને શીખવાડું, ટીચર્સને શીખવાડું, ડોક્ટરને શીખવાડું. પણ યાદ ન રહે બાપા શું વાત કરી હતી. આપણે જિંદગીમાં કોઈ દી કોઈને આમ નથી કરતા. ભાઈ પરિવારમાં તો ક્યારેય નહીં એટલે લોચા થઈ રહ્યા છે. સાસુ વહુને ખાલી કહી દે ને વાહ, ડખો પૂરો. વહુ સાસુને કહી દે ને ખાલી વાહ, પ્રોબ્લેમ પૂરા. જેઠાણી દરાણીને કહી દે ને વાહ, ટેન્શન પૂરું. આ દુનિયામાં બધા કઈ સૂર્યના તાપથી નથી બળતા. અમુક લોકો તો બીજાનું હારું જોઈ જોઈને બળે છે. એને શાંત કરવા હોય તો ખાલી એટલું જ કહેવાનું વાહ. આટલું કહો એટલે પ્રશ્ન પૂરો. દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. સમજાય છે ને મોટા બેન? આ વાહ કહેવાતું નથી એટલે તકલીફો થઈ રહી છે. આપણાથી વાહ કહેવાનું શરૂ થાય. પતિ પત્નીને કહી દે વાહ, પત્ની પતિને કહી દે વાહ,
અને નાના છોકરાઓને પણ કયો વાહ, અને છોકરાઓ દાદાને કહે વાહ. આ થઈ જાય તો દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. બીજો સિમ્બોલ શીખવાડું છું, કોઈને કહેતા નહીં. બે હાથને આમ કરો, આજુબાજુવાળા ખંભા ઉપર મૂકી દો. તમારા જ ઘરવાળા છે ભાઈ, મૂકી દો. તમારે હાથ જ છે, એ જીવતો જ છે. તકલીફ જોવો આપણી કેટલી છે, આપણે આશા વધારી દઈએ છીએ એટલે પ્રોબ્લેમ થાય. અરે ન્યા મોટા ભાઈ છે, આ કેમ મોટા ભાઈ છે? આ પતિ છે? એ બાજુ બેઠા મોટા ભાઈ છે. સાચી વાત કરું બેન, સાંભળી શકશું? નાનો ભાઈ બોલે આપણે બહુ બધી મિસ્ટેક કરીએ છીએ. ન બતાવવાનું દુનિયા આખી જોવે છે. અને તમે તમારા પતિના ખંભા ઉપર હાથ મૂકો, એ તમારા માવતર જેવા બાપ આરામથી જોઈ શકે, એમાં જરાય પ્રોબ્લેમ ન હોય. પેલા માટે આખી દુનિયા ન બતાવવાનું બધું આપણે જોઈએ છે. બોલો હા કે ના? અરે તમારી સામે તમારા બાપુજીને બા પણ ખંભા ઉપર હાથ મૂકવા જોઈએ. થોડાક ઝૂકો, બોલો ધન્યવાદ, આભાર, થેન્ક યુ. આટલું થાય તો પરિવાર ટકી જાય. આ થાય તો પરિવાર ટકી જાય. આપણે બધી આભાર જ નથી માનતા યાર. આમ જો તમને સમજાવવા માટે સમજાવ, યાદ રહી જાય છે. આમ હાથ કરો, બધાય કરો, બધાય આમ કરો. બોલો મારી યાર, બોલો જોયા કરો. ઊંચો અવાજ રાખજો તો મને વધારે મજા આવશે. બોલો જોયા કરો, જતું કરો, જાતે કરો, ઝૂકી જાઓ, પરિવાર ટકી જાય. પરિવાર ટકી જાય. ક્યારેક જોયા કરવાનું, ક્યારેક જતું કરવાનું, ક્યારેક જાતું કરવાનું, અને ક્યારેક જાતે કરી અને ક્યારેક ઝૂકીએ જવાનું. આટલું કરો તો પરિવાર ટકી જાય. બોલો હા કે ના? અને આજે તમે લઈને જશો એ જવાબદારી મારી છે. એક વ્યક્તિ દુનિયાનો બદલી શકે કાકા, એક વ્યક્તિ દુનિયાનો બદલી શકે, પણ એક વ્યક્તિની દુનિયા બદલે તો મારું અહીંયા આવું સાર્થક છે. આ થાય તો બી કામ થઈ જાય. માટે કહું છું કે સ્વીકાર કરવાથી પ્રશ્નો સોલ્વ થાય. કેટલા લોકો પરિવારમાં સ્વીકાર કરવા તૈયાર છે? વાહ! કેટલા લોકો મારી સાથે કે હા સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય. ये बात જોરદાર, જબરદસ્ત. યાદ રાખજો, ભૂલતા નહીં. હવે સ્વીકાર કરો. હું તો મારી નાનકડી એમથી દહીંની વાટકી લઈને આવ્યો છું. મોટા ભાઈ, તમારી પાસે તમારા પરિવારના દૂધનો અનુભવ તપેલો છે. આ દૂધના અનુભવના મોટા તપેલામાં મારી વાટકીમાંથી એક ચમચી ભરીને દહીં મૂકજો. જવાબદારી પૂર્વક કહું છું કે 2 કલાકને અંતે, 2.5 કલાકને અંતે તમારા પરિવાર માટે પનીર થશે એની ગેરંટી મારી છે. યાર આ કરો તો દુનિયા તમારી થાય. આ કરો તો દુનિયા તમારી. નથી થતું એટલે પ્રશ્નો. સલાહ આપવા નથી આવ્યો, સાથ આપવા આવ્યો છું. બહુ મહત્વનો મુદ્દો શીખવો છું. ખોટું ના લગાડતા હો. તમે આ બેનની બાજુમાં બેઠા ને લગભગ 2 કલાક થઈ હશે. હા કે ના? હજી આપણી બેનની સામું દાંત નથી કાઢ્યા. પ્રશ્ન સમજાય ને શું છે? આપણે એવા કાઢ્યો આજુબાજુ વાળા કાઢો, તમારી ઘરવાળી છે. હા, સંબંધોને વાપરવા લાગ્યા છીએ અને સાધનોને હાચવવા લાગ્યા છીએ. આપણે એ ભૂલી ગયા સાધનોની વોરંટી આવે, સંબંધોની વોરંટી ન આવે. સાહેબ, જો સંબંધોને હાચવવાના હોય ને સાધનોને વાપરવાના હોય તો જીવન બને. સાહેબ, બેઠેલા બધાને કહું છું, આપણે થોડી ભૂલ કરી રહ્યા છીએ. આપણે માત્ર 2 જગ્યાએ સ્માઇલ કરીએ છીએ. એક, આપણી સામે અરીસો હોય તો, અને બીજું આપણી સામે કેમેરો આવે તો. આ 2 જગ્યા સિવાયની કેટલી જગ્યા જે સ્માઇલ થઈ શકે. તમે 35 લોકોના પરિવારને હારે બોલાવો છે ને, એમાં ઘણા લોકો એવા છે ને એકબીજાને બોલવાનો વ્યવહાર નથી. એ લોકો ત્રાહત દે છે. સમજો છો હું કેવા માંગુ છું? સીધો થઈ જા. એ લોકો ત્રાહત દે છે. એ આમાં આવશે તો મોઢું બગાડશે, ત્રાહું કરશે, આમ જશે તેમ જશે, નીચું જોઈ લેશે. સમજાય છે ને? હું તમને રસ્તો આપું કાકા, ખાલી દાંત કાઢજો, 50% પ્રોબ્લેમ આપોઆપ સોલ્વ થઈ જશે. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલ કરો એટલે સોલ્વ થઈ જાય. હું તમને ઓળખતો નથી ભાઈબંધ, જો દાંત કાઢવું એટલે કાઢવા જ પડે. જે માણસ તમને ઓળખતો નથી, તમે એની હારે દાંત કાઢો છો, આ તમારા ડીએનએ છે. ભલા માણસ પરિવાર છે. આપણે પરિવારની સામે દાંત કાઢતા નથી, પ્રશ્નો એટલે થઈ જાય. છેલ્લે આપણી બાની હારે આપણે દાંત ક્યારે કાઢ્યા આપણને યાદ નથી. યાર બાપુજીના બાજુમાં બેસીને જયારે સ્માઇલ કરી છેલ્લે વાત ક્યારે કરી આપણને યાદ નથી. યાર दुनिया का 50% प्रॉब्लम खाली दांत काढ़ने से सॉल्व થઈ જાય भाईबंध. पहले मैं होशियार था, पूरी दुनिया को बदलने चला था. आज मैं समझदार हूँ, खुद की दुनिया बदल रहा हूँ. मारी दुनिया એટલે મારો પરિવાર, મારી દુનિયા એટલે મારા માતા પિતા, મારી દુનિયા એટલે મારા બાળકો, મારી દુનિયા એટલે મારી આજુબાજુના લોકો, મારા નજીકના લોકો. આ બદલે તો દુનિયા બદલી જાય. થતું નથી એટલે સમસ્યા છે. ગાલિબ કહેતા, સાહેબ ગાલિબ એક ભૂલ બાર બાર કરતા રહા ગાલિબ, ધૂલ ચહેરે पे थी और आईना साफ करता रहा गालिब. દરેક વખતે અરીસો સાફ ન કરવાનો હોય, ક્યારેક મોઢું સાફ એટલે તોય પરિવાર બદલી જાય. थતું એટલે સમસ્યાઓ થઈ રહી છે. दोस्त, स्माइल इज सॉल्यूशन. उस चेहरे पे मक्खी बैठने से भी इकरार करती है दादा. ગુજરાતીમાં કહો, ઈ મોઢા ઉપર નાખે નો બે જે મોઢું મુંજાયેલું હોય, મુરઝાયેલું હોય,
ખીલેલા ચહેરાની સૌની ઈચ્છા હોય ભાઈ, માટે કહું છું કે સ્માઇલ કરતા થઈ જાઓ, દાંત કાઢતા થઈ જાઓ. પ્રશ્ન, સમસ્યાઓ હશે, પ્રોબ્લેમ હશે, મુસીબતે જીવનમાં ઘણી બધી હાલતી હશે. સમજો જુઓ દોસ્ત, ઘણા બધા પ્રશ્નોની સામે તમે લડતા હશો, તમે તકલીફોની સામે ઝૂઝતા હશો. હું સમજી શકું છું દોસ્ત, દુનિયા શું કહેશે, દુનિયા શું વિચારે છે, વિચાર રોજ કરતા હશો. પણ મારી વાતને સમજો ભાઈબંધ, આ દુનિયા તમારા માટે શું છે એની મને બહુ ખબર નથી પડતી, પણ મને એટલી ખબર પડે છે કે એક વ્યક્તિ એવી છે જેના માટે તમે આખી દુનિયા છો. આખી દુનિયા છો યાર. ઈ રાહ જોવે છે કે હમણાં મારો દીકરો આવશે ને તો દાંત કાઢતો કાઢતો આવશે, હમણાં મારો બાપ આવશે ને તો મુસ્કુરાતો મુસ્કુરાતો આવશે, હમણાં મારો પતિ આવશે ને તો સ્માઇલ કરતો કરતો આવશે. અને આપણે ત્યાં ઉદાસ ચહેરે જઈએ છીએ ને એટલે બધા પ્રશ્નો થઈ ગયા છે સાહેબ. મારી વાતમાં સચ્ચાઈ ના હોય, તારી આંખમાં આંસુ ના હોય, થતું નથી એટલે પ્રશ્નો થઈ ગયા છે. ઘરની બહાર વૃક્ષ છોડી દો સાહેબ, ખુશીઓનું વૃક્ષ. દુનિયાના બધા જ પ્રોબ્લેમ ત્યાં છોડી દો અને ઘરે જાઓ તો ખુશીઓથી જાઓ. કંપનીની બહાર વૃક્ષ વાવી દો, ખુશીઓનું વૃક્ષ. દુનિયાના બધા જ પ્રોબ્લેમ ત્યાં છોડી દો. મારી વાતમાં સચ્ચાઈ ના હોય, તારી આંખમાં આંસુ ના હોય. પ્રોબ્લેમ એ નથી કે આપણને ખબર નથી પડતી, પ્રોબ્લેમ એ છે કે આપણે બધું ભૂલી ગયા છે. યાદ કરાવવાનો સંકલ્પ કરું છું. કેટલા લોકો મારી સાથે છે કે હા, સ્માઇલ કરીએ તો પ્રશ્નો સોલ્વ થઈ જાય, સ્માઇલ કરીએ તો પરિવાર ટકી જાય, સ્માઇલ કરીએ તો દુનિયા બદલી. કેટલા લોકો મારી સાથે છે કે વાત તારી સાચી છે, સ્વીકાર કરો તો પરિવાર ટકે. બોલો હા કે ના? સ્માઇલ કરો તો પરિવાર ટકે. બોલો હા કે ના? આ સમજાવવા માટે નથી કહેતો, જીવનને બતાવવા માટે. જિંદગીની આ જ રીત છે બાપા. આપણે ઈચ્છીએ એવી જિંદગી નો જ, આપણને મજા આવે થોડું કામ દુનિયામાં થાય. આજે ક્યારેક વૃદ્ધાશ્રમ, દાદા બા બેઠા હોય એની બાજુમાં અડધી કલાક બેસવાનું, એને ભોજન કરાવવાનું, ખંભા ઉપર હાથ મૂકી હિંચકે ઝૂલવાનું, અને પછી જાતી વખતે ખાલી એટલું પૂછવાનું, બાપા ઘેરે આવું છે? સમજાઈ જાય સંતાનોની કિંમત શું છે. ક્યારેક જવાનું અનાથાશ્રમ, છોકરા રમતા હોય 10, 15, 20 વર્ષના, એની બાજુમાં રમવાનું, ચોકલેટ આપવાની, 5 મિનિટ વાત કરવાની એની હારે, ચોકલેટ આપવાની, એને બરાબર રમાડવાના, અડધો કલાક કલાક રમી નીકળતી વખતે પૂછવાનું, છોકરાઓ ઘરે આવવું છે? સમજાઈ જાય મા બાપની કિંમત શું છે. આ તો આપણી પાસે છે ને ભાઈ, ઇઝી અવેલેબલ, એટલે આપણે એની ચિંતા ને ચિંતન નથી કરતા. દોસ્ત, સ્માઇલ કરો એની સામે, એની દુનિયા બદલી જાય. ખોટું લગાડતા નહીં હો મોટા ભાઈ. બે ભાઈઓ આમ દાંત કાઢીને રહ્યો ને, માતા પિતાના જીવનની શ્રેષ્ઠ ચેતનાઓ સુધી આ વાત પહોંચી જાય. થતું નથી એટલે સમસ્યાઓ છે. સમજો મારી વાત ખાલી. સ્માઇલ કરો એટલે પરિવાર ટકી જાય, સ્વીકાર કરો એટલે પરિવાર ટકી જાય. માણસ આપણે બહુ દૂરભાષી બની ગયા. આપણા હાથમાંથી મોબાઈલ નથી છૂટતો યાર. હમણાં વિશાલભાઈ વીએનએસ ઝૂમનો પ્રોગ્રામ હતો, 4000 તમારા દિવ્ય ભાસ્કરે છાપ્યું છે, 4000 લોકોને બેસાડીને પ્રયોગ કરાયો. ડોક્ટર, એન્જિનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, મોટી મોટી કંપનીના માલિકો બધાને બેસાડ્યા અને કીધું તમારો મોબાઈલ ચેક કરો મોટા ભાઈ. બધાએ મોબાઈલ ચેક કર્યો. મોબાઈલનો સ્ક્રીન ટાઈમ 2.5 કલાકથી વધારે આવ્યો. અમારી રીલે બહુ અત્યારે ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ છે. 2.5 કલાક કરતા વધારે જેનો મોબાઈલનો સ્ક્રીન ટાઈમ આવે ને દોસ્તાર, હું કહેતો સાયકોલોજી કહે છે 2.5 કલાક કરતા મોબાઈલ જેનો વધારે વપરાય, એની ઈચ્છા હોય ના હોય, એની કંપા હોય ના હોય, એની મરજી હોય ના હોય, એની મોબાઈલને નિર્જીવ મોબાઈલને આવી રીતે આમ 25-3000 વાર ટચ કરવું પડે. કેટલી વાર? 25-3000 વાર. નિર્જીવ મોબાઈલને આપણે 2000 વાર, 2500 વાર ટચ કરીએ છીએ. જ્યારે આપણી બા બેઠી છે ભાઈ, આપણે એને દિવસમાં 2 વાર ટચ કરતા નથી. પ્રશ્નો એટલે થઈ રહ્યા છે. આપણા બાળકો બેઠા છે એને દિવસમાં 10 વાર પણ અડતા નથી. પ્રશ્નો એટલે થઈ રહ્યા છે સાહેબ. દુનિયાના 50% પ્રશ્નો આ સમજો એટલે સોલ્વ થઈ જાય. મોબાઈલને છોડો અને તમારા માવતરને પકડો સાહેબ. મોબાઈલને છોડો અને તમારા બચ્ચાઓને પકડો. દુનિયા ન્યા છે, સંબંધો ન્યા છે. આ સમજાઈ જાય તો ઘણું ખરું સોલ્વ થઈ જાય. આ સમજાઈ જાય તો અનુભવનો આધાર તમારા જીવનમાં આવી જાય. ये बात समझने की बात नहीं है, ये बात जीने की बात है. जियो तो दुनिया. જિંદગીની આ જ રીત છે યાર. તમે ઈચ્છો એ જિંદગી ના હોય. તમે ચેક કરવાનો ભાઈવાન, જેના છાયા ઉભા હોય ની છાયો આપણા બાપનો જ હોય. બાપથી મોટું ગરીબા દુનિયામાં કોઈ ના કરે. બાપ બીજી પરિભાષા અલગ છે સાહેબ. જાન કરીને ખુશ રહે ને ઈ બાપ. એક આંખમાં તાપ ને બીજા આંખમાં સંવાદ, ઈ બાપ. ઘા બીજાની ઉપર આવે અને પેલો ઘા સહન કરે ને ઈ બાપ. નથી થતું એટલે સમસ્યાઓ થઈ રહી છે. થઈ જાય તો બધાય પ્રશ્નો સોલ્વ થઈ જાય. થઈ જાય તો બધાય પ્રશ્નો સોલ્વ થઈ જાય. સમજો મારી વાત. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ ના કરી શકે. માં એ કેરિંગની ચરમ સીમા છે. એ કરે એનાથી વિચારે કોઈ ના કરી શકે. પણ આપણે સમજતા નથી એટલે પ્રશ્નો છે. આપણે નાના હતા ને દીકરા, એટલે આપણા કપડા ખરાબ થાય.
આપણા કપડા ખરાબ થાય એટલે આપણે માં પાસે જઈએ, એટલે માં આપણા કપડા બદલી આપે. હવે મોટા થઈ ગયા આપણે, હવે કપડા ખરાબ ન થાય બેન, હવે મન ખરાબ થાય, અને મન ખરાબ થાય તો સૌથી પહેલા માં પાસે જ જવાનું. કેમ કે આખી દુનિયા છે ને એ ફાયદો ઉઠાવશે, માં એક જ એવી છે જે રસ્તો બતાવશે. માથી મોટું કેરિંગ આ દુનિયામાં કોઈ નહીં કરી શકે. હારી ગયેલો, થાકી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણસ ખાલી માના પાલવમાં આવે ને, એના પ્રશ્નો સોલ્વ થવા લાગે, એની સમસ્યાઓ સોલ્વ થવા લાગે, એના બધી જ સમસ્યાઓ, બધા જ ટેન્શન, બધા જ પ્રોબ્લેમ આપોઆપ બંધ થવા લાગે. પણ જતા નથી એટલે પ્રોબ્લેમ છે, જતા નથી એટલે સમસ્યાઓ છે. આ મન ભરાઈ જાય છે ને દીકરા, એ એટલે ભરાઈ જાય છે કે મા પાસે ખાલી નથી થતું. ખાલી માના ખોળામાં માથું પડે ને દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થાય. માના ખોળામાં માથું હોય ને એની ઉપર પાલો હોય ને, પછી 3 વર્ષનો છોકરો સિંહને ચેલેન્જ કરે, કાલી જા, મારી માં બેઠી છે. તમારા ખોળામાં તમારું બચ્ચું હોય, તમને મજા આવે ને બેન? એમ તમારો પતિ પણ એની માના ખોળામાં બેન તો એને મજા આવે. આ થવાતું નથી, થવા દેવાતું નથી ને એટલે પ્રશ્નો થઈ ગયા છે. થોડો ફેરફાર કરો તો ઘર જીવન બની જાય. માના પાલવની તાકાત બહુ મોટી છે સાહેબ, માના પાલવની એનર્જી બહુ મોટી છે, માના પાલવની ક્ષમતા બહુ મોટી છે. હારી ગયેલો, થાકી ગયેલો, મૂંઝાઈ ગયેલો માણસ માના પાલવમાં આવે, જીવતા શીખી જાય. આ માના પાલવની એનર્જી બહુ છે, આ માના પાલવની કેપેસિટી બહુ છે. તમે થાય કે હું ક્યાં આવે પાલવ પહેરું છું, ક્યાં સાડી પહેરું, તો ડ્રેસ પહેરું છું. હવે તમારો હાથ છે, તમારો પાલવ છે બેન. ખાલી બાળકના માથા પર ફરે દુનિયા બદલવા લાગી. કેમ કે આ માનો પાલવ કેવો આખી દુનિયા હલાવી દે એવો આ માનો પાલવ કેવો. સાસુ માં બને તો વહુ દીકરી આપોઆપ બને, અને વહુ દીકરી બને તો સાસુ માં આપોઆપ બને. આ ફેરફાર થાય તો જીવન બદલી જાય. જોઈ લો, અમારા બોલવાથી ફરક ના પડે, તારા કરવાથી ફરક પડ્યો. તને જે છેડી સીટેથી ઊંચી થઈને તો અહીંયા બેઠી ને, ત્યાં તારું જીવન બદલ્યું. મેં તારી બાજુમાં આવીને કીધું હોત ને બેન, તારું ધ્યાન નહોતું. તારો છોકરો તારી બાજુમાં હોય ત્યારે મજા આવે, એનો છોકરો એની બાજુમાં જાય તો એને મજા આવે કે ન આવે? 100% આપો બેન. સ્માઈલ કરો તો પરિવાર ટકી જાય, સંવાદ કરો તો પરિવાર ટકી જાય, સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય, સહકાર આપો તો પરિવાર ટકી જાય. અગર છોડ દે. દુનિયાની સૌથી મોટી વસ્તુ શીખવાડવા જઈ રહ્યો છું. ખાલી છોકરાઓની ભૂલ ન હોય, અમુક માતા પિતા લખણ ખોટા હોય. હાવ લખણ ખોટા. કેવા લખણ ખોટા? એને સમજાવવું ગમશે નહીં. કારણ કે ન બોલાવતા. બીજી વાત, 1800 ગામડા છે અને 22,000 અટક છે. ન બોલાવતા. સાચું જ કહીશ. આ 55 ની ઉપરના જે બધા બેઠા છે ને, સાંભળજો. તમારા એન્જિન છે ને ડીઝલ એન્જિન હોય, ગરમ બહુ થઈ જાય બાપા. બહુ ગરમ નહીં થવાનું, બહુ ધુમાડા નહીં કાઢવાના, બા બધું હકાવા કરવાનું, દાંત જ કાઢવાના. એ થાય ને તો તમે વાલા થાવ. રોટલી ઉપર ઘી વધારે આવે, 4 વાગે શા ટાઈમ ટુ ટાઈમ આવે, વાહ. સમજણ પડે? ત્યારે ફેક્ટરીના માલિક થાવ, પરિવાર ટકી જાય. માથા ઉપર હાથ લાવો, બોલો પહેલી ફેક્ટરી. દોસ્તી બોલો, પહેલી ફેક્ટરી. બધી દોસ્તી. હા, બરફ ફેક્ટરી. ગરમ નહીં થવાનું, બહુ ગરમ નહીં થવાનું, ક્રોધ નહીં કરવાનો. ક્રોધ સિદ્ધાંતોને તોડે છે, જબનને તોડે છે. બોલો હા કે ના? બીજી ફેક્ટરી, મોઢા પર હાથ લઈ જાઓ, જીભડી બહાર કાઢો, બોલો સુગર ફેક્ટરી. બા મીઠું મીઠું જ બોલવાનું, કડવું મૂળ નહીં. આપણા શબ્દો છે ને બા, કોકના માટે ઘા હોય અને કોકના માટે મલમ હોય. શબ્દ બોલ્યા પછી આપણે એના ગુલામ થઈ જઈએ, બોલ્યા ન હોય ત્યાં સુધી આપણે માલિક હોઈએ. માટે શબ્દ બહુ પ્રેમથી ઉપાડવાના. અને બીજી ફેક્ટરી સુગર ફેક્ટરી, દરેકની યારે મીઠી મીઠી જ વાત કરવાની. બોલો હા કે ના? બોલો ત્રીજી ફેક્ટરી, જોસ્તી બોલો ત્રીજી ફેક્ટરી, પ્રેમની ફેક્ટરી. દિલમાં લાવવાની, દરેકને ઇજ્જત આપવાની, દરેકને પ્રેમ આપવાની. હું તમને દાદા કહું છું, તમને બા કહું છું, તમે મને પ્રેમથી જોવો છો. હું તમને ગાળ દઉં તો તમે ઊભા થઈને બે વાળી લ્યો. હા કે ના? પ્રેમની પરિભાષા છે. મારે બીજાની સાથે એ જ વ્યવહાર કરવો જોઈએ જે મને મારી હારે લગો કરે તો ગમે. મને ગમે કે મોટા ભાઈ મારા ખંભા પર હાથ મૂકીને ધન્યવાદ કરે તો મારે આમ કરવું જોઈએ. મને જે વ્યવહાર બીજા પાસે જોઈએ છે એ વ્યવહાર હું કરવાનું શરૂ કરું, પરિવાર ટકી જાય. બોલો હા કે ના? 3 ફેક્ટરીના માલિક થાવ, પરિવાર ટકી જાય. 30 સેકન્ડનો ગેપ લ્યો સાહેબ. હું નથી કહેતો, ગ્રેટ ઓશો કહે છે કે નિર્ણય ક્યારેય મગજને શાંત કરવા ના લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. નિર્ણય હંમેશા મગજને શાંત કરીને લેવાય. જેટલા નિર્ણય મગજને શાંત કરવા લેશ ને, પ્રોબ્લેમ જ થશે. 30 સેકન્ડનો ગેપ લેવાનો અને મગજમાં 5 વસ્તુ વિચારવાની. હું કોણ છું? હું ક્યાં છું? શું મારે આ કરવું જોઈએ? આ કરવાથી પરિણામ શું આવશે?
અદબ છોડો દાદા, અને એમની જગ્યાએ હું હોત તો હું શું કરતો હોત? 30 સેકન્ડ ખમી જાવ ને તો ઘરમાં મોટી વહુની ઇજ્જત નહીં રહી જાય. 30 સેકન્ડ ખમી જાવ તો ઘરના ડખા પૂરા થઈ જાય. 30 સેકન્ડ ખમી જાવ તો ઘરના પ્રશ્નો પૂરા થઈ જાય. 30 સેકન્ડ ખમાતું નથી એટલે પ્રશ્નો છે. દાદા કાંઈ બોલ્યા? 30 સેકન્ડ ખમી જાઓ. બાપુજી કાંઈ બોલ્યા? 30 સેકન્ડ ખમી જાઓ. વહુ કાંઈ બોલી? 30 સેકન્ડ ખમી જાઓ. દેરાણી કાંઈ બોલી? 30 સેકન્ડ. 30 સેકન્ડ ખમીને આન્સર દો. તમારા કોણ બહારના કોણ સમજાશે? શુભચિંતક બે પ્રકારના હોય. એક શુભચિંતક કેવા? આપણું શુભ થાય એટલે કે વાહ ફલાણા ભાઈનો દીકરો કેવો હારો જો, કેવું કામ કર્યું, શુભ ચિંતન કરે. બીજા કેવા? આપણું શુભ શું કામ થયું ને એનું ચિંતન કરે, એનું સારું શું કેમ. આ પાળખવા હોય તો 30 સેકન્ડ ખમવાનું. દોસ્તા, મંથરા મેરી નથી, અહીંયા જ છે. દુર્યોધન મેરા નથી, અહીંયા જ છે. બે ભાઈને ભેગા ન જોઈ શકે ને એ મંથરા, કોઈને રાજી ન જોઈ શકે ને દુર્યોધન. એને ઓળખવા હોય ખાલી 30 સેકન્ડ ખમો. બોલો હા કે ના? 30 સેકન્ડ નો ગેપ લો. પરિવાર તમારો જેટલા પણ લોકો બેઠા 30 સેકન્ડ ખાલી ખમી જવાનું. સીધો જવાબ નહીં દેવાનો દોસ્તા. 30 સેકન્ડ ખાલી ખમી જાઓ ને બાપા તો 4 દુકાનના બદલે 8 દુકાન હોત. સમજાય છે ને? હા, ये बात है. 30 સેકન્ડ ખેમા ને એટલે ડખો થઈ ગયો. 30 સેકન્ડ ખેમા હોત તો તમારી દુનિયા અલગ હોત ભાઈ. સમજાય છે બધાને? સમજાય છે ને? કેટલા લોકો મારી હારે છે? કરો ઊંચો હાથ. બોલો સ્વીકાર કરો તો પરિવાર ટકી જાય. બોલો બોલો જોરથી બોલો. સ્વીકાર કરો. બોલો સ્માઈલ કરો તો ટકી જાય. બોલો સંવાદ કરો તો ટકી જાય. બોલો સંવાદથી ટકી જાય. બોલો સાથ આપો તો ટકી જાય. 30 સેકન્ડ ખમો તો ટકી જાય. બોલો હા કે ના? 5મો મુદ્દો પૂરો થયો. 6થો સમજાવું છું. બહુ અગત્યનો 6થો મુદ્દો છે, જરૂરી પણ છે, અને એ છે ધારવાનું બંધ કરીને પૂછવાનું ચાલુ કરો ને તોય પરિવાર ટકી જાય. સમજાય છે બેન? ધારેલું બહુ ધારી બહુ લીધું છે. ક્યાં વાહ, એવું ન હોય. ધારે એટલે શંકા થાય, અને શંકાનો રાવણ છે ને એ લંકાના રાવણ કરતા મોટો છે. લંકાનો રાવણ તો બળીને ભસ્મ થયો. શંકા રોજ પરિવારને પાળે છે. સાહેબ, શંકા નો કરો. શંકા કરશો તો શેતાન મળશે, ભરોસો કરશો તો ભગવાન મળશે. પરિવાર શંકા કરવા હાટું નથી, પરિવાર ભરોસો કરવા હાટું છે. એકબીજા ઉપર ભરોસો કરતા શીખ, પરિવાર તારો થઈ જશે. સાહેબ, બહુ શંકા કરીએ, પૂછીએ નહીં. આ માથા ઉપર હાથ લાવો. બોલો ધારવાનું. બે હાથ, એક હાથમાં માઇક છે. બોલો ધારવાનું. જોશથી ધારવાનું બંધ કરો. ધારવાનું બંધ કરો. ધારવાનું બંધ કરો. બજાવો ચૂટકી. બોલો પૂછવાનું ચાલુ કરો. પૂછવાનું, પૂછવાનું, પૂછવાનું. પૂછી લો એટલે સમાધાન. સમજાય? અડધી દુનિયા તમને પૂછવા આવે ભાઈ, સુરાણી નહીં આવે. સમજાઈ ગયું? 4 ખોટું બોલો, સાચું બોલો. સાચું ખોટું હુકામ નો આવે. આ થયા જાય એને પૂછવું એમ, હું અને એ બાબાને પૂછવું એમ. સમજાય છે? પૂછતા રોકે. બીજું પૂછવું હોય તો ઝૂકવું પડે. ઝૂકેગા નહીં સાલા. पुष्पा हर महीने 5 लाख का ब्याज भरेगा. पुष्पा रूम लेके देह में चला जाएगा. पुष्पा पुष्पी के पास दाढ़ी कराएगा. समझाइए ना? लेकिन पुष्पा झुकेगा तो मर जाएगा. हमारे अपना देरानी जेठानी 8 વર્ષથી ભેગા રહે. દાળ શાક બે બનાવે. એકની દાળ, એક શાક સારું થાય. તો દેરાણીની જમાઈને પૂછે એટલે તારી દાળ કેમ સારી થાય? જીબડા કાઢો, તમારી જ વાત કરું છું. અને જેઠાણી દેરાણી નો પૂછે કે દાળ કેમ મારે, શાક કેમ મારે. શું કામ? કોમ્પિટિશન બંધ થઈ જાય અને કોલેબોરેશન શરૂ થઈ જાય. એ પરિવાર હરીફાઈ કરવા હાટું નથી યાર, પરિવાર હૈયું લગાડવા માટે છે. આ કરો તો પ્રશ્નો સોલ્વ થઈ જાય. પૂછી લો એટલે પ્રશ્નો સોલ્વ થાય. બહુ મનમાં ધારીને બેઠા છો સાહેબ. હજી તો 1-2 વાર ધાર કરવો પડે. પહેલી વાર ભેગું નહીં થાય. નહીં આગળ પાણી 2-3 વર્ષ આવવું જોઈએ તે ભેગું થાય. કેટલું ધારીને બેઠા છે? કરવું છે સોલ્વ? હું નામ બેન તમારું? કુંદન. લાવ ખુશી. કુંદન બેન દેરાણી જેઠાણી બે ભેગા રહ્યો. એક જ સો. હા, એ ગોતી લેવું. એ તો ઉપાધિ નથી કઈ. ઘણી વાર એમ થાય કે આપણે ગાજરનો હલવો બનાવીએ, આપણે તો બનાવી નાખીએ. બીજા બધા હું કામ બનાવ્યો, હું કામ બનાવ્યો, હું કામ બનાવ્યો. ધારવાનું નહીં, પૂછી લેવાનું. પૂછવો એટલે સમાધાન થાય. પૂછવો એટલે દુનિયાના બધા પ્રશ્નો સોલ્વ થાય. પૂછતા વાર બહુ લાગે ભાઈ, બંધ સમજાય છે ને? પણ કોઈનું મોઢું બગડ્યું આપણી સામે તો પૂછવાનું, હું કામ બગાડ્યું? સમાધાન થાય. ધારો તો શંકા થાય. બે ભાઈઓ ધારે તો ડખા થાય.
સાસુ બહુ ધારે તો ડખા થાય, ધારવાનું નહીં, પૂછી લેવાનું કે બા તમે સવારનું મોઢું બગાડ્યું, શું કામ બગાડ્યું? હે ભાઈ આવું કેમ કરો છો? તરત પૂછી લેવાનું. કેમ કે ધારવાથી મગજમાં વાત રહે. મનમાં ભરીને જીવશો ને મરી જશો. મન ભરીને જીવો, જીવી જશો યાર. મન ભરીને જીવે અને દુનિયા યાદ કરે છે, મનમાં ભરીને નહીં. મગજ ઉપર 100 જેટલું વજન ન ચાલે. આપણે હુમલા લઈને ફરીએ છીએ યાર. ખાલી થઈ જાવ તો દુનિયા તમારી છે. બોલો હા કે ના? બોલો હા કે ના? સ્માઈલ કરો તો પરિવાર ટકે, સંવાદ કરો તો એની આંખોમાં ખાલી એકલા. તમને દેખાય છે, આ બાળક જીવતું રહેતું નથી. કોણ જીવ્યા, કોણ મર્યા, કોને વાત કરી? આ મારો દીકરો તો પાછો આવ્યો છે. અરે આ તો ભાઈ ભાઈ, આ દુનિયા નાની છે, આ વર્ષ નાની છે. જે છે બધું આયા છે, આયા ફળ. બીજા લાભો, આ દુનિયા નાની છે. કોઈ લગાડ થયા છે. આ સારા દેખાય. બધાને લઈને જાઓ. દાદા એકલા ઉભા રહ્યો ત્યાં. દાદા પરિવારમાં બોલો. ખાલી થવા છે. આ ઉત્સવ તમારો. આ ખાલી જીવન છે. આ કોઈ કાંઈ ન થાય ભાઈ. જીવજો આ. થોડી દેર અહંકારના પોટલાઓને બનાવી દો. આ છે તાકાત. આ 10 મિનિટ પ્રેમ પરિવારમાં. થોડીક સ્માઈલ કરો જીમો. નવનીતભાઈ સ્માઈલ કરો. 1100 પ્લસ 1100 એટલે 2200 રૂપિયાનું યોગદાન આપી સુરાણી પરિવારને પ્રોત્સાહિત કરે છે. એકવાર તાળીઓના ગણગણાટ વધાવો. તો ગાઈસ મિલન મિલાપ ઉત્સવમાંથી ઘરે આવી ગયા છીએ. તો આજના વ્લોગમાં તમે મજા આવી છે, પણ આજના વ્લોગમાં એક ભૂલ થઈ કે ત્યાં કાંઈ બોલાણું નહીં, કારણ કે જે મનીષ વગાસિયા ભાઈ હતા તે બધાને બહુ ઇમોશનલ કરી દીધા, એટલે બધા ઇમોશનલ થઈ ગયા હતા, એટલે વચ્ચે કાંઈ બોલી શક્યો નહીં અને થોડોક ટાઈમ મળ્યો નહીં, એટલા માટે હું કાંઈ બોલી શક્યો નહીં વચ્ચે. તો આજના વ્લોગમાં તમને મજા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને આ વિડીયોને વધુને વધુ શેર કરો. તો મળીએ બીજા નવા વ્લોગમાં જલ્દી. ત્યાં સુધી જય માતા.